આઠમા અધ્યાયનું મહાત્મ્યમય ફળ. કૈલાસ નિવાસી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના અતિ પાવનકારી અને પરમ પદની માધી કરાવનાર ગીતાજીના આઠમા અધ્યાયનું મહાત્મ્યમય અને ફળ વિશે જાણો. તે સાંભળી તમને પછી પ્રસન્નતા પ્રાપ્ત થશે. દક્ષિણ પ્રદેશમાં આમંદપુર નામના નગરમાં ભાવસમા નામની એક બ્રાહ્મણ રહેતો હતો. તે માત્ર જન્મે જ બ્રાહ્મણ હતો, પરંતુ કર્મે તો કસાઈને પણ શરમાવે તેવો કરતો. તે રાત દિવસ અનોતિ અને પાપ કર્મ કરવામાં ડૂબેલો રહેતો ને બ્રહ્મક્રમની નિંદા જ કર્યા કરતો. એક દિવસની વાત છે. ભાવસમાં એ પુષ્કળ તાળી પૂઢી અંતે નશો ચડી જવાથી લથડિયા ખાતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે શરીરનું સંતુલન ન જાળવી શકતા તે જમીન પર પટકાયો. દુર્ભાગ્યે તેનું માથું એક પથ્થર સાથે જોરથી અથડાતા તેનું ત્યાં જ મૃત્યુ થયું. પાપ કર્મોના કારણે ભાવસમાં રૂલોયોનિની પ્રાપ્ત થયો. તે જ સ્થળે તાળનું વૃક્ષ બનીને નિશામાં રાખતો, પીડા ભોગવતો પોતાના પાપ કર્મોને યાદ કરી આંસુ વહેવા લાગ્યો. દાજેલા પર કામની જેમના તાળના વૃક્ષ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની પત્ની સાથે રહેવા આવ્યો. તે બ્રહ્મ રાક્ષસની પૂર્વજન્મની કથા આ મુજબ છે. તે બ્રહ્મ રાક્ષસ કુશીબલ નામનો બ્રાહ્મણ હતો. એ વેદાંગને તત્વને જાણનારો, સર્વશાસ્ત્રોનો જ્ઞાતા અને સદાચારી હતો. તેની પત્ની કુંતી તેના નામે પ્રમાણે જ ખરાબ સ્વભાવ વિચારવાળી હતી. કુશીબલ ઘણો જ વિજ્ઞાન હતો, આથી તેને પુષ્કળ દાન પડતું હતું, પરંતુ સ્વભાવે ઘણો જ લોભી હોવાના કારણે તે ધન ભેગું જ કરતો. કદાપી કોઈને એક પાઈનું પણ દાન ન કરતો. કાળવરા તે બ્રાહ્મણ અને તેની પત્ની મૃત્યુ પામ્યા ને બ્રહ્મ રાક્ષસ બની પૃથ્વી પર ભૂખ્યા તરસ્યા ભટકવા લાગ્યા. ભટકતા ભટકતા તેઓ તે પ્રાણના વૃક્ષ પાસે આવ્યા અને ત્યાં તેની શીતળ છાયામાં રહેવા લાગ્યા. એક રાતે બ્રહ્મ રાક્ષસની પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે હે નાથ, આપણા આ ભયંકર દુઃખો ક્યારે દૂર થશે? આપણે આ બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી ક્યારે છૂટશું? આપણે સી રીતે ઉદ્ધાર થશે? જ્યારે બ્રહ્મ રાક્ષસ બોલ્યો, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ, અધ્યાત્મ તત્વનો વિચાર ને કર્મ વિધિનું જ્ઞાન વિના આપણને મુક્તિ મળવી મુશ્કેલ છે. આ સાંભળી તેની પત્નીએ પૂછ્યું કે તળ બ્રહ્મ કિર્મ ધ્યામ કી કર્મ પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે અને કર્મ શું છે? તેની પટલું આટલું બોલી તરત જ એક હાસ્યજનક ઘટના બની. તે સાંભળો. ઉપરોક્ત કથન ભગવદ્ ગીતાનો 8મા અધ્યાયનો અડધો શ્લોક હતો કે જે તેમના મુખેથી અનાસન નીકળી ગયો હતો. તે અડધા શ્લોકમાં મહાત્મ્યમયની તે પતિ પત્ની બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી મુક્ત થયા. તરત જ વિષ્ણુદૂત દિવ્ય વિમાન લઈને આવ્યા અને તે પછી પત્નીને તેમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા. ઉપરાંત ગીતાજીના 8મા અધ્યાયના અડધા શ્લોકનું શ્રવણ તાળનું વૃક્ષ બનીને પીડા ભોગવતો ભાવસમાએ પણ કર્યું હતું. આથી કરીને તે પણ વૃક્ષ યોનિમાંથી મુક્ત થયો. તાળનું વૃક્ષ સુકાઈને પડી ગયું. બીજા જન્મે ભાવસમાનો જન્મ એક પવિત્ર ધનિષ્ઠ બ્રાહ્મણના ઘેર થયો. મોટા થતા પ્રારંભ વડે ગીતાજીના 8મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પાઠના પુણ્ય વડે તે સંસારના તમામ સુખો ભોગવી મૃત્યુ પામતા વૈકુંઠને પામ્યો. જય શ્રી કૃષ્ણ. જય માતા.